વિસ્તાર ચોમાસું અને ઉનાળુ બંને સમયે ડાંગરનો પાક લેવાતો હોય છે। ચાલુ વર્ષે નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ખેતી માટે માફકસરનો વરસાદ પડ્યો, જેના કારણે ડાંગરની વાવણી કરાતા ખેડૂતોમાં ખુશખુશાલી વ્યાપી હતી। ધીમી ધારના વરસાદ અને થંભીને આવેલા વરસાદના કારણે ડાંગરના પાક માટે સાનુકૂળ વાતાવરણ છે। ખેડૂતો ડાંગરની વાવણીમાં જોતરાઈ ચૂક્યા છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી જે કે શહેરની આજુબાજુમાં આવેલા ખેતરોની જે સ્થિતિ છે, ખાસ કરીને ખેતરોમાં મોટે ભાગે ડાંગરની ખેતી કરવામાં આવતી હોય છે। ડાંગર માટે માફકસરનો વરસાદ થયો હોવાના કારણે ખેડૂતોમાં ખુશીની જે કંઈક લાગણી વ્યાપી છે। નવસારી જિલ્લામાં ખાસ કરીને 50,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનો પાક લેવામાં આવે છે અને સારી એવી રકમ ખેડૂતો ડાંગરના પાકથી કમાવે છે। જે માફકસરનો વરસાદ થયો છે, કેટલાક ખેડૂતો સાથે વાત કરીશું જે વરસાદ વરસી રહ્યો છે, જેની સ્થિતિ છે એને લઈને। કેતનભાઈ, કેવા પ્રકારની સ્થિતિ છે, ખાસ કરીને આજે વરસાદ વરસ્યો છે, કેવો વરસાદ કહી શકાય ડાંગર માટે? મારું નામ કેતનભાઈ રમણભાઈ પટેલ છે, હું તવડી ગામનો રહેવાસી છું અને આ સાઉથ ગુજરાતમાં જે ડાંગરની ખેતી વધુમાં વધુ થતી હોય છે અને આ વર્ષે જે વરસાદ વરસી રહ્યો છે એ ડાંગરની ખેતી માટે ખૂબ સરસ છે। એના માટે ખેડૂતો એટલા ખુશ છે અને બધું તમે જોઈ શકો છો, આ પાણી ભરાઈ ગયા, ડાંગર માટે એકદમ સરસ છે। હવે પછી થોડો કંઈ વિરામ રહી અને તો કંઈ ખેતી માટે સારું થાય અને આ વર્ષે એવું લાગી રહ્યું છે કે ડાંગર માટે ખૂબ સરસ વરસાદ થઈ રહ્યો છે। ડાંગરથી કેટલો ફાયદો થતો હોય છે ખેડૂતોને ખાસ કરીને? એકચ્યુઅલી આખા વર્ષનું ખાવાનું તો થઈ જ જાય, પણ પછી જે મોટા ખેડૂત છે એમના માટે તો ઘણો ફરક પડે છે। અને કેટલા વિસ્તારોમાં કેટલા ખેડૂતો સંકળાયેલા હોય એવું લાગે છે આ વિસ્તારમાં મોટે ભાગે? આ પૂરો સાઉથ ગુજરાત તો ટોટલી મોટે ભાગે શેરડી અને ડાંગર પર જ નિર્ભર કરતો હોય છે। તો ખાસ કરીને ડાંગર એક એવો પાક છે જે મહત્વનો પાક છે અને ખાસ કરીને ખેડૂતો માટે મહત્વનો ગણી શકાય એવો ડાંગરનો પાક ખેડૂતો માટે માફકસરનો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી છે અને ખેડૂતો માટે આજે ફાયદાનો સોદો કહી શકાય પ્રકારનો જે વરસાદ છે એને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મોટે ભાગે 2 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે અને એ ખેડૂતો માટે આધારરૂપ પાક ગણવામાં આવે છે। વરસાદની જે કંઈક સ્થિતિ છે, માફકસરનો વરસાદ સૌ કોઈ માટે લાભદાયી અને ફાયદાકારક ગણી શકાય। નિલેશ ગામી, TV9 નવસારી। અને હવે સમાચાર વલસાડથી, જ્યાં પારડી